ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. થેન્ક યુ જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ આભાર. ભૂરી ભૂરી અનુમોદના. બરાબર પહેરશો એટલે તમને ખ્યાલ આવી જશે. મોટી સાઈડ હોય તો એ સાઈડ ની એને લેવાની, એની પાસેથી નાની હોય તો તમારે લઈ લેવાની. હા દોસ્તો, સૌપ્રથમ બધાને જય જિનેન્દ્ર, પ્રણામ. આજે ઘણા સમયથી જેમની રાહ જોતા હતા તેવા અમાસ ગ્રુપ મુંબઈ વારંવાર ફોન પર વાત થઈ. ગત વર્ષે આપણને જયેશભાઈની પ્રેરણાથી ભોજન પણ પ્રાપ્ત થયું હતું અને આજે અમાસ ગ્રુપ આખું મુંબઈથી સ્પેશિયલ દાદા ગુરુ અજરા અમર ગ્રુપ ઘાટકોપર વેસ્ટ, દાદા ગ્રુપ અજરા અમર ગ્રુપ ઘાટકોપર મુંબઈ, તેમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારા બાળકો વચ્ચે આપશ્રીએ સમય આપ્યો છે. સમયદાન એ અમૂલ્ય દાન છે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને જય જિનેન્દ્ર, પ્રણામ. નમો લોએ સવ સાવણા એસો પંચ નમોકારો સવ પાવ પ્રણાશનો મંગલાન ચ સવેસી પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. જય ગુરુદેવની આજ્ઞા.
श्री श्री चतारी मंगलम हरियंता मंगलम सीता मंगलम साहू मंगलम केवड़ी बनंतो दमो मंगलम चतारी लघुतमा हरियंता लघुतमा सीता लघुतमा साहू लघुतमा केवड़ी बनंतो दमो लघुतमो चतारी शरणं भवजामि हरियंता शरणं भवजामि सीता शरणं भवजामि साहू शरणं भवजामि केवड़ी बनंतो धमो शरणं भवजामि चार शरणा चार मंगळे चार उत्तम करे जे भवसागर मान बुडे ते सकल कर्मनो आणे अनंत मोक्षतना सुगले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मोक्षे जाय संसार माये शरणाचा अवर शरण नहीं कोई जे नर नारी आदरे तिने अक्षय अविचल पद होय अंगुठे अमृत वसे लभितणा बंडा गुरु गौतमने समये मन वांछित फलदाता भावे भावन भाविये भावे दीजे दान भावे धर्म आराधिये भावे केवल ज्ञान प्रभु भावे पद निर्मल बोलो महावीर स्वामी भगवान की जय वज्रमती स्वामी की जय जय जिनेन्द्र बधाने જય જીનેન્દ્ર. મોટા ભાગના લોકો આપણે આ દાન ઉપર ચાલે છે. તમારા જેવા લોકોની શક્તિ. આ બાળકોને રહેવાનું, જમવાનું, ભણવાનું બધું ફ્રી. ખાલી બાળક કપડાં પહેરીને આવે, બધું જ તમામ વસ્તુ. બ્રશ, ઉલ્લું, કોલગેટ, નાવાનું સાબુ, ધોવાનું સાબુ, નાવાનું સ્નાન કરવાનો રૂમાલ, સ્કૂલ બેગ, સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલના ચોપડા, ભણવાના, લખવાના બધું જ દાતાઓના સહયોગથી બધું પૂરું કર્યું. અમુકને મામા હોય, કાકા હોય, ફૂ આવે. કેટલા સ્ટુડન્ટ 139 અને 98 છોકરાઓ છે. મમ્મી કે પપ્પાને અને વેકેશનો પણ મળી જશે. વેકેશનો પણ ઉનાળામાં ઘરે બાળકો જોવું. અમે હમણાં ગિરનાર આચાર્ય મહારાજ વલ્લભ આચાર્યની ગિરનાર પર્વતમાળાની દર્શન કરવા લઈ ગયા. પછી કલાનિધિ મહારાજ દિવાળી વેકેશનમાં શિબિર લીધી છે. મને શિવમંદિર જૈન મંદિર મહેસાણા 10 દિવસ અમે રાખ્યા. એટલે અત્યારે અપેક્ષાધામ જવાનું છે 24 તારીખે દીક્ષાનો કાર્યક્રમ છે. એમાં આ છોકરાઓ લઈ એ લોકો પ્રભાવ ના કરે અને થોડો મેસેજ જાય. કોઈ ફૂલ નહીં તો ફૂલની બાકી આપે. અમારા ખાસ બેન અનાજની જરૂર પડે. મોસ્ટ ભગવાન આ બધી બિલ્ડિંગ બનાવી આપી છે. જો આ 5 રૂમ મને જે સાહેબે ભણાવ્યો ને, હું MA LLB PPS જર્નલિઝમ સેમેસ્ટર બધું ભણ્યું તો મને કોઈ કે ભણાવ્યો. મારા મા બાપને રણમાં મજૂરી જ કરતા. અહીં તમે જે ડિઝર્ટમાં ગયા ને ત્યાં જ 20 ફૂટનો ખાડો કરી અને ત્યાં જ મજૂરી કરતા. એટલે મને કોઈ કે ભણાવ્યો. નવીનભાઈ પટેલ પ્રોફેસર છે પાલડીમાં, એમને મને ભણાવ્યો. મને એમ થયું કે મને કોઈ કે ભણાવે, મારે કોઈને મને ભણાવવું છું. આ ભાવનાથી આપણે સ્ટાર્ટ કરીએ. હા છે ને, કોમ્પ્યુટર પણ અહીં શીખવાડી, અંગ્રેજી પણ શીખવાડી. સવારે 4:30 વાગે ઉઠે બાળક. 4:30 થી 6:30 સ્નાન, 6:30 થી 7 સફાઈ, 7 થી 7:30 યોગ, ધ્યાન, મેડિટેશન અને 8 વાગે નાસ્તો કર્યા પછી 2.5 કલાક વાંચન. એમાં અડધો કલાક કોમ્પ્યુટર, અડધો કલાક અંગ્રેજી ફરજિયાત. બીજું એમનું ગૃહકાર્ય અભ્યાસ એ પણ. પછી 12 વાગે સ્કૂલ, પછી 12:30 જમવાનું, પછી 1 વાગે સ્કૂલ અને 4 વાગે છૂટે. 4 થી 6 રમતગમતના બધા સાધનો છે એ રમ્યા કરે. 6 થી 6:30 ફરી સફાઈ, 7 વાગે પ્રાર્થનામાં એક બાળક ભજન બોલે, એક ધૂન બોલે, એક સુવિચાર બોલે, એક જનરલ નોલેજ બોલે, એક 5 સ્પેલિંગ બોલે. એટલે રોજના 5 સ્પેલિંગ પાછા કરે. પછી 2.5 કલાક વાંચન અને પછી અડધો કલાક યોગ કરી ઊંઘી જાવ. કોઈની પાસે મોબાઈલ નહીં, કોઈ ટીવી નહીં. મહિને એક વખત ગરબા કરી. બધું જવાબદારી સોંપેલી છે. કોઠાર મંત્રી રસોડામાં બધો કોઠાર કાઢી આપે. બધા મંત્રી છોકરાઓને બી મન થાય શીખ્યા અને દર 15 દિવસે આ ટુકડી કરી બદલી જાય. બધાની આંખો બંધ, બધાના હાથ જોડેલા.
બહુ સરસ બહુ સરસ. નમસ્તે. તમારે ધન્યવાદ છે, ધન્યવાદ છે. આ છોકરાઓને તૈયાર કરો છો એ તમે આખો દિવસ રહો ને એવા તમે આવ્યો ને તમને બહુ મજા આવે. આ બધું નેક્સ્ટ આવશું આપણે પણ પ્રાર્થના અને બધું સરસ આ છોકરાઓ પાસેથી જાણીએ છીએ. અત્યારે સેવા છે ને છોકરાઓ નથી આજે Thank you.
બધાને ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. થેન્ક યુ. બહુ જ સરસ કરતા હતા. અને આ બાળક જ ભગવાન છે, એનામાં જ ભગવાનનું રૂપ છે. બહુ સારું બધાને ઘણાને ખબર કરી નથી શકતા ભાઈ. બહુ માનો કરો છે, બહુ મોટી વાત છે. છોકરાઓને આટલું શિક્ષણ અને એમને ઘડવા ઘડતર કરવું એકદમ બહુ તો આ બાળક ગાઢ ન બોલે, અપશબ્દ ન બોલે, ચોરી ન કરે, જૂઠું ન બોલે, વ્યસન ન કરે, આ સંસ્કાર એનામાં આજીવન રહેવા જોઈએ. આજીવન રહેવા બહુ સરસ. આ વસ્તુ ખૂબ બહુ સરસ કરો. સંસ્કાર બહુ સારા. સંસ્કાર બહુ અને પ્રાર્થના શબ્દ પૂરો બધે અપબંધ એકદમ સરસ બધું. ચલો ડિસિપ્લિન ને બધું બહુ સરસ. બધાને આશીર્વાદ. અનુમોદના जीवन में मेरा तुमसे ना छूटे कभी भी साथ, जीवन में मेरा तुमसे ना छूटे कभी भी साथ, हर पल मेरे सिर पर तुम रखना गुरुजी हाथ, आपका साथ मिले तो नहीं डरने की क्या बात, आपका साथ मिले तो नहीं डरने की क्या बात, हर पल मेरे सिर पर तुम रखना गुरुजी हाथ, हर पल मेरे सिर पर तुम रखना गुरुजी हाथ। साथ तुम्हारा गुरुजी मिलता है जिसको, दुख के धूप की चिंता नहीं होती उसको। वेलकम सुस्वागतम आंगणे हमारा, फूल फूलनी पाखड़ी थी स्वागत तुम्हारा, आ भाव भर्यो निमंत्रण। मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है, आती है आने या तो कर उनका खैर मकदम, तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है, ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी। પણ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિના નિરાધાર, અનાથ, તકવંચિત, જરૂરિયાતમંદ, અગરિયા પરિવારના બાળકોને રહેવા, જમવા, ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપતો આશ્રમ એટલે લોક કલ્યાણ સેવા સંસ્થામાં ચાલતો અનાથ આશ્રમ. આવો બાળકો સાથે વાર્તાલાપ કરો, બાળકોને પ્રેમ આપો.